મિત્રો, કરોડો લોકોના હૃદયમાં વસેલી અને ગુજરાતમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત આ કહાની આપ સમક્ષ રજૂ થઈ રહી છે. તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, આ કહાનીની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. જય દ્વારકાધીશ હરિભાઈ, હું કાનજીભાઈ અમદાવાદથી બોલું છું. મારે તમને એક વાત કરવાની હતી કે 2 દિવસ પહેલાં તમારા ઘરે આપણે જે છોકરા છોકરીની મીટિંગ રાખેલી હતી એમાં વિજયને નાની દીકરી વધારે પસંદ આવી છે. અમને તો મોટી દીકરી ગમી જ ગઈ હતી, પણ આજકાલના જુવાનિયાઓને તો તમે ઓળખો જ છો, એને વધારે ઈચ્છા તમારી નાની દીકરી સાથે કરવાની છે. જો આ દિશામાં તમે વિચારી શકો એમ હોય તો મને ફોન કરજો. નાની દીકરી આ પાડે તો આપણે આગળ સંબંધ માટે વિચારીએ. આટલું કહીને હરિભાઈએ ફોન મૂકી દીધો. હરિભાઈ સાવ સીધા સાદા માણસ હતા. મોટી દીકરી આશાને જોવા માટે મહેમાનો અમદાવાદથી જામનગર આવેલા. હવે મોટી દીકરીને મૂકીને નાનીનું કેમ કરવું? આ તો ધર્મસંકટ આવી પડ્યું. એમણે તરત જ રસોડામાં જઈને માધવીબેનને વાત કરી કે પેલા કાનજીભાઈનો ફોન આવ્યો હતો. વિજયને આશા કરતાં જલપામાં વધારે રસ છે. મીટિંગ આશા સાથે કરી હતી અને લગ્ન જલપા સાથે કરવા છે. આ તે કેવું કહેવાય? જો જલપા આ પાડે તો અમે તૈયાર છીએ એવું એ લોકો કહે છે. મોટી દીકરીને મૂકીને નાનીનું થોડું કરાય? પછી તો આશાના લગ્ન જ રખડી પડે ને. લોકો કહે છે કે મોટી દીકરીમાં કંઈ ખામી હશે તો જ પહેલાં નાની દીકરીનું કર્યું હોય ને. માધવીબેન બોલ્યા કે હા, એ વાત સાચી છે. હવે આપણે એને કોઈ જવાબ જ નથી આપવો. દીકરીઓના નસીબમાં જે લખ્યું હશે એ થશે. હરિભાઈએ પણ માધવીબેનના સૂરમાં સૂર પુરાવ્યો. હરિભાઈને 2 દીકરીઓ હતી, આશા અને જલપા. આશા થોડી ઘઉંવર્ણી હતી અને સ્વભાવે ખૂબ જ ઠરેલ અને કામકાજમાં હોશિયાર હતી, પણ નસીબ થોડાક નબળા હતા. આ પહેલાં પણ ઘણા બધા મૂર્તિયાઓ જોયેલા. વાત પાકી થવાની તૈયારી હોય ત્યાં છેલ્લી ઘડીએ વાત બગડી જતી. એના પ્રમાણમાં જલપા એકદમ સ્માર્ટ હતી. ગોરો વાન, લાંબા અને કાળા ભમર જેવા વાળ અને અણિયારી કાતિલ આંખો ભલભલાને પહેલી જ નજરે મોહિત કરી દે એવી હતી. ઉંમરમાં આશાથી 2 વર્ષ નાની હતી. આજે સહપરિવાર જમવા બેઠા ત્યારે પણ ફરી પાછી કાનજીભાઈની જ વાત નીકળી. બાપુજી, જલપાનું થતું હોય તો થવા દો ને. તમે મારી ચિંતા નહીં કરતા. આમ પણ આજે નહીં તો કાલે જલપાને લગ્ન તો કરવા જ પડશે ને. પૈસાદાર પરિવાર છે, આવું ઠેકાણું હાથમાંથી ન જવા દેવાય. નાની અમથી મુલાકાતમાં મને તો વિજયનો સ્વભાવ પણ સારો લાગ્યો. ના બહેન, તમને જે ના પસંદ કરે એની સાથે હું કેવી રીતે લગ્ન કરી શકું? આ શક્ય જ નથી. અરે મારી બેન, એમણે મને ક્યાં ના પસંદ કરી છે? એમના અમદાવાદના કલ્ચર પ્રમાણે એને તું વધારે પસંદ આવી છે. મને તો આમ પણ કાંઈ ખોટું નથી લાગ્યું. મારા નસીબમાં કોઈ બીજું પાત્ર હશે. આશાએ પોતાના સરળ સ્વભાવ મુજબ વાતને ખૂબ જ હળવાશથી લીધી. હરિભાઈએ પોતાની દીકરીને પૂછ્યું કે જલપા બેટા, તને વિજય પસંદ છે? પિતાજી, મારામાં અને આશાબેનમાં ફેર છે. હું આ વાતને એટલી હળવાશથી લઈ શકતી નથી. હું ના નથી પાડતી, પણ મારે એકવાર એની સાથે અમદાવાદમાં મીટિંગ કરવી પડશે. લગ્નનો આખરી નિર્ણય વિજયનો નહીં પણ મારો હશે. બીજા દિવસે હરિભાઈએ કાનજીભાઈ સાથે ફોન ઉપર વાત કરી. જય દ્વારકાધીશ કાનજીભાઈ, તમારો ફોન આવ્યા પછી ઘરમાં ઘણી બધી ચર્ચા થઈ. તમારી વાત પર અમે પૂરતો વિચાર કર્યો છે. જલપાને પણ સમજાવી છે, પણ એ હવે વિજય સાથે મીટિંગ કરવા માગે છે અને એ પણ અમદાવાદના તમારા નિવાસ સ્થાને. હરિભાઈ બોલ્યા કે કંઈ વાંધો નહીં, તમે ગમે ત્યારે આવી શકો છો. અહીં આવવાનો તમારો કાર્યક્રમ નક્કી થાય એટલે મને જાણ કરી દેજો. 2 દિવસ પછી કાનજીભાઈના ઘરે હરિભાઈ, માધવીબેન અને જલપા ત્રણેય પહોંચી ગયા. મહેમાનોના સ્વાગત માટે
કાનજીભાઈએ પોતાની ધનિકતાનું સારું એવું પ્રદર્શન કર્યું હતું. પોતે શ્રીમંત છે એવું તરત જ દેખાઈ આવતું હતું. જલ્પા દરેક વસ્તુની ઝીણવટપૂર્વક નોંધ લેતી હતી. નોકર ચાકર એની સેવામાં ખડે પગે હાજર હતા. કાનજીભાઈ કાપડના ધંધા સાથે સંકળાયેલા હતા અને આ બધું કાપડના ધંધાને આભારી હતું. 2 માળના બંગલાની કિંમત આજે લગભગ 3 કરોડ જેવી છે. મારી ઓફિસ છે એ પણ 1.5 કરોડની છે. વિજયને નવી નવી ગાડીઓનો ખૂબ જ શોખ છે. બજારમાં નવું મોડલ આવે એટલે તરત જ લઈ આવે. કાનજીભાઈ આ બધો પરિચય હરિભાઈને આપતા હતા અને જલ્પા સાંભળી રહી હતી. દૂધ કોલ્ડ્રિંક પીધા પછી જલ્પા અને વિજયની મીટિંગ વિજયના બેડરૂમમાં ગોઠવાઈ ગઈ. જલ્પા આજે એટલી બધી સુંદર લાગતી હતી કે જોઈને વિજયના તો હોશ જ ઉડી ગયા. મારે તો કોઈ સવાલ પૂછવો નથી, પણ તમે મીટિંગનો આગ્રહ રાખ્યો છે એટલે તમારે જે કાંઈ પણ પૂછવું હોય તે તમે પૂછી શકો છો. મેં તો મારી પસંદગી પહેલાંથી જ જાહેર કરી દીધી છે. જુઓ, મારે પણ તમારા વિશે કાંઈ પૂછવું નથી. વર્તમાન ગમે તેવો હોય પણ માણસનો સમય કાયમ ક્યારેય પણ એકસરખો રહેતો નથી. લક્ષ્મી ચંચળ છે એટલે મારી કેટલીક શરતો છે. એ શરતો જો તમને મંજૂર હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, અને જો મંજૂર ના હોય તો આપણી આ મુલાકાત છેલ્લી હશે. વિજય જલ્પાના રૂપથી એટલો બધો અંજાઈ ગયો હતો કે જલ્પાને પામવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે એ તૈયાર હતો. જામનગર ગયો ત્યારે પહેલી જ નજરે એ જલ્પા પર મોહિત થઈ ગયો હતો. તમારી કોઈ પણ શરત મને મંજૂર છે. વિજય, તમે બરાબર વિચારી લો. આ મારી શરતો મૌખિક નહીં હોય. એકવાર લગ્ન થઈ જાય પછી આમ તો શરતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી, અને હું આંધળો વિશ્વાસ મૂકવા પણ માગતી નથી. મેં કાયદાનો અભ્યાસ કર્યો છે. આપણા બંનેના લગ્ન થાય એ પહેલાં તમારે કોરા કાગળ ઉપર લખી આપવું પડશે. બોલો, તમને મંજૂર છે? ડરવાની કોઈ જરૂર નથી. લગ્ન પછી તમારી પત્ની તરીકે હું હંમેશા તમારી સાથે જ રહેવાની છું. હું પ્રામાણિક છું. આ શરતો માત્ર મારી પોતાની સલામતી માટે છે. ભલે જલ્પા, મને મંજૂર છે. તમે તમારી શરતો બોલો. ત્યારે જલ્પાએ વકીલની ભાષામાં ટાઈપ કરેલો એક કાગળ પોતાના પર્સમાંથી કાઢ્યો અને વિજયના હાથમાં આપ્યો. બરાબર વાંચી જુઓ. આ બધી મારી શરતો તમારે મને કોરા કાગળ ઉપર લખી આપવી પડશે, અને તમારી સહી સાથે એ ગવર્મેન્ટ માન્ય પેપર મને પોસ્ટ કરી દો. એ મને મળી જાય એટલે હું કાયમ માટે તમારી. અને આ લખાણ આપણા બંને વચ્ચે જ ગુપ્ત રહેશે. તમારે તમારા માતા પિતાને પણ આ બાબતની જાણ કરવાની નથી. વિજયે જલ્પાની મુખ્ય શરતો વાંચી લીધી. લગ્ન પહેલાં 40 લાખની ડિપોઝિટ જલ્પાના ખાતામાં જમા કરી આપવાની હતી, અને બાકીના 60 લાખની ડિપોઝિટ લગ્ન પછીના 2 મહિનામાં કરવાની હતી. લગ્ન વખતે જે પણ જર ઝવેરાત ઘરેણાં ચડાવવામાં આવે એ તમામ આભૂષણો ઉપર સંપૂર્ણપણે અધિકાર જલ્પાનો રહેવાનો હતો, અને જલ્પાના પોતાના સેફ ખાતામાં આ તમામ ઘરેણાં રાખવામાં આવશે. લગ્ન પહેલાં ઓછામાં ઓછી 1.5 કરોડની કિંમતનું એક મકાન અમદાવાદમાં જલ્પાના નામે ખરીદવું પડશે. માની લો કે લગ્ન પહેલાં હું તમારા નામે આ બધું ખરીદી આપું અને તમે લગ્ન કરવાની જ ના પાડો તો? જુઓ, પહેલી વાત તો એ છે કે લગ્ન પછી મને બીજા 60 લાખ મળવાના છે, અને લગ્ન વખતે પણ ઓછામાં ઓછું 2-2.5 કરોડ જેટલું સોનું મને મળવાનું છે. તો પછી આ બધું હું શા માટે જવા દઉં? જો લગ્ન જ ના કરવા હોય તો પછી આ બધું નાટક કરવાની મારે ક્યાં જરૂર છે? અને તમારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો મારા ઉપર વિશ્વાસ તો રાખવો પડે ને. અને હજુ પણ તમને કોઈ શંકા હોય તો મારું કોઈ દબાણ નથી. મેં તમને પહેલાં જ કહ્યું છે કે તમારી દરેક શરત મને મંજૂર છે.
તમને કોરા કાગળ ઉપર મારી સહી સાથેનું લખાણ મળી જશે. પોતાની અને ડિપોઝિટની વ્યવસ્થા થઈ જાય, પૈસાની અને ડિપોઝિટની વ્યવસ્થા થઈ જાય એટલે હું તમને ફોન કરીશ. બસ તો હવે તમે વરરાજા બનીને લગ્નની તૈયારી કરો. આજથી આપણી વાત પાકી. હથેળી હાથમાં લઈને પ્રેમથી એકબીજાએ ચુંબન કર્યું. જલ્પા અને વિજય બહાર આવીને બંને પરિવાર સામે પરસ્પર પસંદગીની મોહર મારી દીધી એટલે ઘરમાં ગોળધાણા વહેંચાવા લાગ્યા. આવા અતિ આનંદના સમયે બંને પરિવારો ખૂબ જ ખુશ હતા. થોડી વ્યવહારની વાતો પણ કરી. બપોરે જમ્યા પછી હરિભાઈએ સૌની રજા લીધી. સંબંધ પાકો થઈ રહ્યો હતો એટલે વિજય મહેમાનોને પોતાની ગાડીમાં બેસાડીને રેલવે સ્ટેશન સુધી મૂકી આવ્યો હતો. જલ્પાએ વિજય પાસે લખાણનો આગ્રહ રાખ્યો હતો. એની પાછળના કેટલાક ચોક્કસ કારણો હતા, ચોક્કસ ગણતરીઓ હતી. તે દિવસે કાનજીભાઈનો ફોન આવ્યા પછી એને ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી. ભણતા એ વખતનો એનો એક ખાસ મિત્ર વૈભવ અમદાવાદમાં જ સ્થાયી થયેલો હતો અને એ પણ કાપડ બજાર સાથે સંકળાયેલો હતો અને કાનજીભાઈ વિશે અને તેમના ધંધા વિશે સંપૂર્ણ માહિતી અમદાવાદ જતા પહેલાં એમણે મેળવી લીધી હતી. કાનજીભાઈ કાપડ બજારમાં હતા અને સાઈડમાં શેર બજારનું પણ બહુ મોટા પાયે કામ કરતા હતા. અત્યારે નહીં તોય 60-70 કરોડના આસામી હતા. વિજય એમનો એકનો એક દીકરો હતો અને ઓફિસ સંભાળતો હતો. ધંધો પણ વિજયના નામે હતો. શેર બજારમાં મોટી ઉથલપાથલ થતી રહેતી, તેથી કાનજીભાઈએ અગમચેતી વાપરીને મોટાભાગની મિલકત અને સંપત્તિ વિજયના નામે કરી દીધી હતી. 2 મહિના પછી જલ્પાને વિજયે મોકલેલું રજિસ્ટર કવર મળ્યું. અમદાવાદમાં 2 કરોડ રૂપિયાની મિલકતનું એક આલિશાન મકાન વિજયે જલ્પાને ભેટમાં આપ્યું હતું. એના કાગળિયા આ કવરમાં હતા. એ દિવસે જલ્પાના ખાતામાં 40 લાખની થાપણ જમા થઈ ગઈ હતી. વિજયે બંને શરતો સારી રીતે નિભાવી હતી. હવે ત્રીજી શરત ઘરેણાની હતી, જે લગ્ન પછીની હતી. પણ જલ્પાને વિજય ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. 4 મહિના પછી ખૂબ જ ધામધૂમથી વિજય અને જલ્પાના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી બંને ફરવા માટે સિંગાપુર પણ જઈ આવ્યા હતા. જલ્પાને પામીને વિજય ખૂબ જ ખુશ હતો. જ્યારે જલ્પાએ એની સામે શરતો મૂકી ત્યારે જલ્પાનો સ્વભાવ એને થોડો વિચિત્ર લાગ્યો હતો, પણ હકીકતમાં જલ્પા ખૂબ જ પ્રેમાળ નીકળી. વિજયને એ દિલથી પ્રેમ કરતી હતી. લગ્ન પછી 20 જ દિવસમાં બાકીની 60 લાખની થાપણ પણ વિજયે જલ્પાના ખાતામાં જમા કરી દીધી. કાનજીભાઈનું સર્કલ બહુ મોટું હતું. અમુક મોંઘા ઘરેણાં તો ભેટમાં આવ્યા હતા. ઘરેણાની કિંમત પણ 3 કરોડ જેટલી થતી હતી. તમામ દાગીના એમણે સેફમાં મૂક્યા અને એની ચાવી પોતાની પાસે રાખી. ગિફ્ટમાં મળેલા મકાનના કાગળિયા પણ એણે પોતાના નામે કરાવી લીધા. મકાનનો દસ્તાવેજ અને ઘરેણાના સેફની ચાવી, એ 2 વસ્તુ એ જ્યારે જામનગર ગઈ ત્યારે એણે એના પિતાજીને સાચવવા માટે આપી દીધી. એને વિજય તરફથી ગિફ્ટમાં મળેલું મકાન ફર્નિચર કરાવવા માટે મિસ્ત્રીને સોંપી દીધું હતું. વિજય અને જલ્પાનું લગ્ન જીવન ખૂબ જ સુખીથી ચાલતું હતું. કાનજીભાઈ પણ ખૂબ ખુશ હતા. લગ્નના 2 વર્ષ સુધી તો એમના ધંધામાં ખૂબ જ પ્રગતિ થઈ, પણ પછી અચાનક એક દિવસ વધુ રૂપિયા કમાવાની લાલચમાં કાનજીભાઈએ 40 કરોડ રૂપિયાની શેર બજારમાં ઉથલપાથલ કરી નાખી. પોતાની પાસે જે પણ મૂડી હતી એ ઉપરાંત 30 કરોડ રૂપિયા ચૂકવવાના આવ્યા. અધૂરામાં પૂરું. બરાબર એ જ વખતે કોઈની બાતમીના આધારે એમના ઘરે આઈટીની રેડ પડી. ઘરમાં જેટલા પણ દસ્તાવેજ, કાગળિયા, વિગતો અને પુરાવા હતા એ બધા જ આઈટી વિભાગે જપ્ત કરી લીધા. 30 કરોડનું ચૂકવણું કરવા માટે ઘર, ઓફિસ, જે કાંઈ હતું એ બધું વેચી દેવાનો સમય આવ્યો. કાનજીભાઈનો પરિવાર રોડ ઉપર આવી ગયો. જે રહેતા હતા એ ઘર અને ઓફિસનો
સોદો પણ થઈ ગયો. 2 દિવસમાં કબજો સોંપવાનો હતો. ત્યારે જલ્પા બોલી કે બાપુજી, તમે જરાય મૂંઝાશો નહીં. આ તમારી દીકરી હજુ જીવે છે. એને વિજય તરફથી ગિફ્ટમાં મળેલા મકાનની ચાવી કાનજીભાઈના હાથમાં આપી અને કહ્યું કે મારા ખાતામાં જે થાપણ છે એ થાપણો કાલે જઈને હું ઉપાડી લાવું છું. તમે મને ચડાવેલા ઘરેણાં હજુ મારા સેફમાં એમને એમ પડેલા છે. મારા પિતાજી કાલ સવારે અહીં અમદાવાદ આવે છે. સેફની ચાવી એમની પાસે છે. હું માનું છું ત્યાં સુધી આ 4 કરોડ હાલ આપણી પાસે સલામત છે અને રહેવા માટે ફર્નિચર સાથેનું વિશાળ મકાન તૈયાર છે. કાનજીભાઈ અને વિજય તો આભા જ બનીને જલ્પાની સામે જોઈ જ રહ્યા. જલ્પા એ તો જબરજસ્ત ફટકો મારીને હારવાની અણી ઉપર ઊભેલી આ જિંદગીની મેચને ખૂબ જ ચતુરાઈપૂર્વક જીતી લીધી. બેટા, આ તું શું બોલી રહી છે? અને વિજય, આ બધું શું છે? કાનજીભાઈને તો કાંઈ માનવામાં જ નથી આવતું. બાપુજી, જલ્પાની વાત સાચી છે, પણ હું એને આજ સુધી ઓળખી શક્યો નથી. લગ્ન પહેલાં જ મારી પાસે 40 કરોડ રૂપિયા અને લગ્ન પછી 60 કરોડ રૂપિયા આપવા એવી મારી સામે એણે શરત મૂકી હતી. લગ્ન પહેલાં મારી સામે મૂકેલી શરત મુજબ મેં એને આપેલા મકાનની ચાવી અને ઘરેણાં એને ક્યાં મૂકેલા એ આજ સુધી મને ખબર નથી. બાપુજી, આપણા પરિવાર માટે લગ્ન પહેલાં એણે આટલું બધું વિચારી લીધું હતું. એ બધું એણે સાચવી રાખેલું. આજે આપણા નબળા સમયે આપણને પાછું આપી રહી છે. બાપુજી, મારું કંઈ હતું જ નહીં. હું તો આ ઘરમાં તમારી પુત્રવધુ બનીને આવી હતી. એટલે ભવિષ્યમાં કોઈ તકલીફ આવે તો ઘરની આબરૂ સચવાઈ જાય એટલા માટે મેં આ બધું કરેલું હતું. સેફની ચાવી અને મકાનનો દસ્તાવેજ પણ જાણી જોઈને મેં મારા પિતાજીને આપ્યા હતા. જો એ અહીં હોત તો એ બધું પણ IT વિભાગવાળાએ જપ્ત કરી લીધું હોત. જે કાંઈ છે એ તમારું જ છે અને તમારું તમને હું પાછું આપું છું. અને આખરે હું પણ તમારી દીકરી જ છું ને? વિજયના દિલમાં જલ્પા માટે ખૂબ જ માન અને ઇજ્જત વધી ગઈ. કાનજીભાઈને આજે પહેલી વાર જલ્પામાં એક સાચી કુળવધૂના દર્શન થયા હતા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.